નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું મહત્ત્વની અપડેટની સાથે। તો અત્યારની ખાસ એક મહત્ત્વની અપડેટ મળી રહી છે। ખાસ કરીને લોકરક્ષક દળ છે તેની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગયેલ છે, તેવામાં અત્યારની જે છે મહત્ત્વની અપડેટ મળી રહી છે। લોકરક્ષકની જે શારીરિક કસોટી પૂર્ણ થઈ છે, હવે પછી તેની જે લેખિત પરીક્ષા લેવાની છે તે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારની તમને મહત્ત્વની અપડેટ આપી રહ્યો છું। પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી છે। તેની સાથોસાથ તમને સિલેબસ વિશે પણ માહિતી આપવાનું છું, કેટલા પેપર રહેશે, કેટલા માર્ક્સના રહેશે અને શું સંપૂર્ણ વિગત છે તેની પણ તમને ચર્ચા કરવાનો છું। તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે તારીખ 15/3/2025ના રોજ જે છે એ આ જાહેરાત કરવામાં આવી છે। લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબત છે। લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 15/6/2025 સંભવિતના રોજ યોજવામાં આવનાર છે, જેની તમામે નોંધ લેવી। લેખિત પરીક્ષા સરકારશ્રીના ગૃહ વિભાગના તારીખ 7/2/2024ના જાહેર ક્રમાંકના નિયમો પ્રમાણે જે છે એ પરીક્ષા જે છે એ લેવામાં આવશે। આમ જે છે લોકરક્ષક કેડરની જે કાંઈ પણ લેખિત પરીક્ષા છે તે લેખિત પરીક્ષા 15/6/2025ના રોજ લેવામાં આવશે। આ જે કાંઈ પણ તારીખ અત્યારે જાહેર કરવામાં આવી છે તે તારીખ સંભવિત તારીખ રહેશે। એટલા માટે દરેકને જણાવી દઉં કે આ માત્ર ને માત્ર સંભવિત તારીખ છે, પરંતુ એમ કહી શકાય કે 15/6/2025 સુધીમાં ચોક્કસ ને ચોક્કસ જે છે એ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લઈ લેવામાં આવશે। હવે પછી આગળ વાત કરીએ તો તમે જે છે એ MCQ ટાઈપ જે કાંઈ પણ પરીક્ષા દેવાના છો તે આ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે। તેની અંદર કેટલા વિષયો છે અને કેટલા માર્ક્સનું પૂછાશે તેની માહિતી આપી દઉં। આપ જોઈ શકો છો તે પ્રમાણે પાર્ટ એ છે, જેની અંદર 80 માર્ક્સ હશે અને 80 MCQ હશે। આમ જે છે 80 માર્ક અને 80 MCQની પહેલી ટેસ્ટ રહેશે, જે કાંઈ પણ પરીક્ષા આપવાનો છો તે, જેની અંદર જે છે એ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે જે 30 માર્ક્સનું રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે જે 30 માર્ક્સનું રહેશે। ત્યારબાદ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ છે તે 20 માર્ક્સનું રહેશે। આમ પાર્ટ એની અંદર જે છે ટોટલ 80 MCQ હશે અને તેના 80 માર્ક્સ જે છે આપવામાં આવશે। તેની સાથોસાથ જે છે આની અંદર મિનિમમમાં મિનિમમ 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે। આ જે કાંઈ પણ 80 માર્ક્સનું પેપર લેવાશે, જેની અંદર તમારે 80માંથી 40 માર્ક્સ લાવવા ખૂબ એટલે ખૂબ જરૂરી હોય છે। જેને પણ 40 માર્ક આવશે તેને જે છે એ આપવા દેવામાં આવશે, એટલા માટે 40 ગુણ લાવવા ફરજિયાત છે। તેની સાથોસાથ નેગેટિવ માર્કિંગની અંદર જો એક જવાબ ખોટો પડશે તો તેને 0.25 માર્ક જે છે એ નેગેટિવ કરવામાં આવશે। એ કરશો તો કોઈ પણ પ્રકારનો માર્ક જે છે તમારો નેગેટિવ થવાનો નથી। તો આ ખાસ દરેકે ધ્યાનમાં રાખવાની બાબત છે। ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો જેની અંદર 20 MCQ હશે અને તેના 120 માર્ક્સ હશે, એટલે દરેક MCQનો એક માર્ક્સ રહેવાનો છે। જેની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 30 માર્ક્સ રહેશે। કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ છે તેના 40 ગુણ રહેશે। હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત છે અને ભારત તેના 50 ગુણ રહેવાના છે। આમ ટોટલ માર્ક્સ જે છે 120 માર્ક્સ લેવાના છે અને 120 જેટલા MCQ પૂછાશે। ઉપરની જેમ જ આની પણ કન્ડિશન છે, જેની અંદર 40% ગુણ લાવવાના રહેશે અને જે નેગેટિવ પોઈન્ટ છે, જે નેગેટિવ માર્ક્સ તમારા થવાના છે તે 0.25 નેગેટિવ માર્ક્સ થવાના છે। તો આમ જે છે 120માંથી તમારે 40% ગુણ જે છે એ પાર્ટ બીની અંદર પણ લાવવાના રહેશે। તો આ પ્રમાણે જે છે એ તેનું સંપૂર્ણ અભ્યાસક્રમ છે। આ રીતે તેનું જે છે એ આવનારી એક્ઝામ જે કાંઈ પણ લેવામાં આવશે તે આવી રીતે જે છે પેપર લેવામાં આવશે અને તેના આ રીતે જે છે એ બધા પ્રકારના જે છે પ્રશ્નોના ગુણ જે છે આ રીતે રહેવાના છે। તો તમને દરેક અને ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે। રક્ષક કેડરની જે કાંઈ પણ લેખિત પરીક્ષા છે એ 15/6/2025ના રોજ લેવામાં આવશે અને આ રીતે 2 પેપર લેવામાં આવશે। પહેલું પેપર 80 માર્ક્સનું હશે અને બીજું પેપર જે છે એ 120 માર્ક્સનું હશે। તમને દરેક અને સંપૂર્ણ માહિતી આપી દીધી છે। તો આવી જ તે મહત્ત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।